आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 4 એનો છેલ્લો દાખલો આપણે 15મો દાખલો આપણે જોવાનો છે। શું રકમ છે કે ભાઈ સમાંતર શ્રેણી છે કે નહીં અને જો હોય તો આગળના ત્રણ પદ આપણે મેળવવાના છે। તો પહેલા 15 માની રકમ છે 1 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ અને 73। પહેલી નજરે આપણે આમ જોઈએ તો એમ લાગે કે આ કદાચ સમાંતર શ્રેણી નહીં હોય, પણ જો આપણે દાખલો ગણીએ 1 નો વર્ગ શું થાય તો કે 1, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49 અને છેલ્લે તો 73 છે જ। એટલે આપણે જે છે એ રકમને એક સ્ટેપ આગળ વધારી, 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49 ને 73 ના 73 એમને એમ। હવે આને આપણે શું કહેશું તો કે A1, આને આપણે કહેશું A2, આને આપણે કહેશું A3 અને આને આપણે કહેશું A4। તેથી પહેલા તો સામાન્ય તફાવતની આપણે વાત કરીએ। સામાન્ય તફાવત જેને આપણે D કહીએ છીએ, હવે તો આવડે જ છે આપણે। તો A2 - A1, A2 - A1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરવાનું છે। A2 કેટલા છે 25 માઇનસ A1 કેટલા છે 1, એટલે કે 25 માંથી 1 જાય તો 24, એટલે આપણે સામાન્ય તફાવત D કેટલો મળ્યો 24। ક્લિયર। હવે જો બધામાં સામાન્ય તફાવત તરીકે જો D મળશે તો આપણે ખ્યાલ પડી જાય કે સમાંતર શ્રેણી છે। બધાયમાં 24 આવવો જોઈએ। તો ચેક કરીએ D બરાબર હવે આવશે A3 - A2, A3 - એટલે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ, ત્રીજું પદ કેટલું છે 49 માઇનસ બીજું પદ કેટલું છે 25, તેથી D બરાબર 49 માંથી 25 જાય તો 24, એટલે કે આ પણ સામાન્ય તફાવત શું આવ્યો 24। તેથી વળી પાછું આપણે સામાન્ય તફાવત મેળવીએ તો શું થાય A4 - A3, A4 - A3 એટલે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ। હવે ચોથું પદ કયું છે અહીંયા 73 માઇનસ A3 કેટલો છે અહીંયા 49, એટલે કે D બરાબર 73 માંથી 49 જશે તો 24। તો આપણે શું લખતા હતા અહીં સામાન્ય તફાવત, અહીં સામાન્ય તફાવત એટલે કે D કેવું છે તો કે સમાન હોવાથી આપેલી શ્રેણી કેવી છે તો કે સમાંતર શ્રેણી છે। આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે। જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના ત્રણ પદ એમાં જો પહેલું બીજું ત્રીજું ચોથું તો પાંચમું પદ ક્યારે મળશે તો ચોથા પદમાં સામાન્ય તફાવત D ઉમેરો। તો ચોથું પદ કેટલું છે અહીંયા 73, એમાં કેટલા ઉમેરવાના D એટલે કે 24। ચાલો 73 માં 24 ઉમેરીએ એટલે કેટલા થાય 3 માં 4 એટલે 7 અને 7 માં 2 એટલે 9, એટલે કે 97। કેટલા થાય એટલે કે પાંચમું પદ જે છે એ આપણને મળશે 97। અહીં લખી નાખીએ A5 97। ક્લિયર। ચાલો હવે આપણે છઠ્ઠું પદ, તો એના અગાઉનું પદ થાય આપણું પાંચમું, એમાં કેટલા ઉમેરવાના D, પાંચમું પદ હમણાં જ મેળવ્યું કેટલું 97, હવે એમાં આપણે કેટલા ઉમેરવાના 24, એટલે કે A6 બરાબર 7 ને 4 11, 11 નો એકડો વધી પડી 1, 9 10 11 ને 12 એટલે 121, સરવાળો કરી નાખવાનો, એટલે એક આપણે છઠ્ઠું પદ પાછું એક મળ્યું કેટલું 121, એ થાય આપણું છઠ્ઠું પદ। હવે આવશે સાતમા પદની વાત। તો જો આપણે સાતમું પદ મેળવવું હોય તો A7 એ અગાઉના પદ A6 માં D ઉમેરો। હવે A6 હમણાં જ મેળવ્યું કેટલું 121, A121 માં આપણે કેટલા ઉમેરવાના 24, એટલે કે સાતમું પદ જે છે એ કેટલું મળે 145, એટલે કે સાતમું પદ 145। આમ આપણે સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 4 આ વિડીયોમાં આપણે આખો પૂરો કરીએ છીએ।